નમસ્કાર, હું છું મીરા દોશી અને આપ જોઈ રહ્યા છો સિટી ન્યૂઝ। શરૂઆત કરીએ આજના સમાચારોથી। જેતપુરના ટ્રાવેલ સંચાલક વનરાજ જીતુભાઈ ધાંધલ નામના કાઠી યુવાનની રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલવામાં ગોંડલ સિટી પોલીસને સફળતા મળી છે। હત્યાના બનાવ બાદ શંકાના પરિઘમાં રહેલા મૃતકના બે મિત્રો સહિત 3 શખ્સોએ ઉઘરાણીના મુદ્દે કાઠી યુવાનની હત્યા કર્યાની કબૂલાત આપતા પોલીસે નિકુંજ રૈયાણી, નિખિલ ડોંગા અને જેતપુરના મહેશ ડાકુ નામના હત્યારાઓની ધરપકડ કરી છે। હત્યા ક્યાં અને કેવી રીતે કરી તે અંગેનું હત્યારાઓ પાસે રિહર્સલ કરાવવાની તજવીજ હાથ ધરાઈ છે। પોલીસે આરોપીઓની પૂછપરછમાં બહાર આવેલી વિગતો મુજબ મૃતક કાઠી યુવાનને 8 વર્ષ પહેલા બાબરાના ચાપરાજ નામની વ્યક્તિ સાથે બુલેટના 2 લાખના મુદ્દે ડખો થયો હતો। બાબરાના શખ્સ પાસેથી પૈસા કઢાવવા વનરાજે તેના મિત્ર નિકુંજ અને નિખિલને વાત કરી હતી કે ચાપરાજને મારીશું તો આપણને 2 લાખ મળી જશે, જેથી નિકુંજ અને નિખિલ નવાગઢમાં ચાપરાજને માર માર્યો હતો। માર માર્યા બાદ લાંબા સમય સુધી પૈસા નહીં આપતા અવારનવાર બોલાચાલી થતી હતી અને અંતે કંટાળીને વનરાજની હત્યા કર્યાની આરોપીએ કબૂલાત આપી હતી। જેતપુરના વનરાજ કાઠીના મર્ડરની તપાસ દરમિયાન સગદાર તરીકે નિકુંજ રૈયાણી તથા ડોંગા 2 સત્તાર તરીકે નામ હતા, જેની તપાસ કરતાં મોડી રાત્રિના પુણાવાના પાટિયા પાસેથી મોટરસાઇકલ સાથે અમોના તથા એલસીબીના સ્ટાફ સાથે મળી આવેલ છે। મજકૂર ત્રણેય શકદારોની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં આ મર્ડર કરવા પાછળનું પૈસાની લેતી દેતીનું કારણભૂત છે। મર્ડર કરી ત્યારબાદ તપાસ દરમિયાન એવી હકીકત જણાઈ આવેલ છે કે તેને સારવાર માટે જેતપુર લઈ જતા હતા। રબારિકાના પાટિયા બાદ એવો ખ્યાલ આવ્યો કે જેતપુરની અંદર વનરાજને ઓળખી જશે, એટલે ત્યાંથી રબારિકાના પાટિયાથી આડે રસ્તે ગોંડલ લઈને આવતા હતા। આ દરમિયાન ગોંડલ નજીક આવતા વનરાજ મરણ જતા અંદરો આરોપીએ ચર્ચા કરી ફોન ઉપર લાશ ગોંડલની અંદર છોડીને જતા રહેવાનું કહેતા અને વેરાવળ હાપડ ભેગા થવાની હકીકત કહેતા આ લોકો લાશ સોસાયટીની અંદર સ્ટ્રીટ ગાડી મૂકી અને જતા રહેલ। આરોપીએ હથિયાર ક્યાંથી ખરીદેલ છે એ બાબતની તેમજ પૈસાની ખરેખર લેતી દેતી કારણભૂત છે કે અન્ય કારણથી આનું મૃત્યુ થયું છે એ બાબતની આરોપીની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે। આજરોજ આરોપીના કાયદેસર આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવશે, ત્યારબાદ આગળની તપાસ ચાલુ રાખવામાં। હત્યારાઓએ આપેલી કબૂલાત મુજબ બનાવની રાત્રે વનરાજ નિખિલ નિકુંજને દારૂ પીવા માટે પીઠડિયા બોલાવ્યા હતા, જેથી નિખિલ નિકુંજની સાથે જેતપુરના મહેશ ડાકુ, નકો ચિરાગ પટેલ નામના શખ્સો સાથે આવ્યા હતા અને મકાનમાં દારૂની મહેફિલ જમાવી હતી। મહેફિલ દરમિયાન બાબરાના 2 લાખ મુદ્દે બોલાચાલી થતા નિખિલ ઉશ્કેરાઈ ગયો હતો અને તે વનરાજની પાછળ ધાર્યું લઈ મારવા દોડ્યો હતો। આ સમયે નિખિલે તેની પાસે રહેલી પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું હતું, જે ગોળી માથામાં લાગી જતા વનરાજ ત્યાં જ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો। વનરાજને ગોળી માથામાં વાગતા અને તે બેભાન થઈ જતા બધા આરોપીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા। આ સમયે વનરાજના શ્વાસ ચાલતા હોય ગંભીર રીતે ઘવાયેલા વનરાજને તેની જ સ્વિફ્ટ કારમાં નાખી સારવાર માટે જેતપુર લઈ જતા હતા, પરંતુ આરોપીઓને મૃતકના પરિવારજનોનો ડર લાગતા તેઓ ફરી ગોંડલ તરફ વળ્યા હતા અને અધવચ્ચે જ વનરાજનું મોત નીપજ્યું હતું। વનરાજનું મોત નિપજતા આરોપીઓએ ગોંડલના કૃષ્ણનગર વિસ્તારમાં વનરાજના મૃતદેહને તેની જ કારમાં મૂકી નાસી ગયા હોવાનું પોલીસને જણાવ્યું હતું। गत सांजे फिल्म रामलीला गोलियों की रासलीला फिल्मની રિલીઝ પૂર્વે રાજકોટના મહિલા કોલેજ નજીક આવેલા બિલ્ડિંગમાં મલ્ટીપ્લેક્સ કોસ્મોપ્લેક્સ થિયેટરના બુકિંગ સેન્ટર ઓફિસમાં 15 જેવા બુકાનીધારી શખ્સોએ તોડફોડ કરી આતંક મચાવ્યો હોવાની ફરિયાદ પોલીસમાં થઈ હતી, જે અંતર્ગત પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે। ગત સાંજના સુમારે 15 બુકાનીધારી શખ્સોએ કોસ્મોપ્લેક્સના ટિકિટ બુકિંગ બિલ્ડિંગમાં ધસી આવી બારી તેમજ ફર્નિચરની તોડફોડ કરી આતંક મચાવ્યો હતો। અચાનક આ હુમલાથી ભાગદોડ પણ થઈ હતી, ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। દરમિયાન આ 5 શખ્સોની ધરપકડ કરાઈ હતી। જે બનાવ બન્યો છે કોસ્મો કોમ્પ્લેક્સમાં કોસ્મોના બુકિંગ અને ઓફિસમાં તોડફોડ કરી છે
એમાં 5 માણસોને રાતે પકડ્યા છે. એમાં યશવંતસિંહ ઉર્ફે નવલસિંહ વગેરે 5 પકડ્યા છે અને એ આરોપીઓમાંથી હજી પૂછપરછ ચાલુ છે. બીજા આરોપીઓ જે એના સહ આરોપીઓ હતા એની પૂછપરછ ચાલુ છે. એમાં જે તે વખતે ફરિયાદમાં આશરે 15 માણસોનું લખાયું છે એટલે 15 જણા કદાચ હશે. એમાંથી આ 5 પકડ્યા છે અને વધુ પૂછપરછ ચાલુ છે. સમગ્ર ગુજરાત તેમજ કચ્છના રાજપૂતો અને રબારી સમાજ વચ્ચેના વિવાદને રજૂ કરતી ફિલ્મ રામલીલા, જેનું શીર્ષક બદલીને ગોલીઓ કી રાસલીલા કરવામાં આવ્યું છે. તે સંજય લીલા ભણસાલી નિર્મિત આ ફિલ્મ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં હતી, કેમ કે રાજપૂત સમાજ અને રબારી સમાજ માટે દર્શાવેલા આપત્તિજનક દ્રશ્યો અને સંવાદોના કારણે આ ફિલ્મનો ક્ષત્રિય સમાજ દ્વારા ભરપૂર વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ આખરકાર બધા વિવાદો સમેટાયા અને ફિલ્મ અંગે નિર્માતાએ માફી માંગી. ત્યારે આજ રોજ આ ફિલ્મ પૂરા સૌરાષ્ટ્રમાં રિલીઝ તો કરાઈ છે, પરંતુ ફક્ત મલ્ટીપ્લેક્સમાં જ આ ફિલ્મને રિલીઝ કરવામાં આવી છે. અને એમાં પણ જે આ ફિલ્મને રિલીઝ કરાઈ છે એ બધા થિયેટરો બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. છતાં પણ ફિલ્મને લઈને વિવાદ ક્ષમવાનું નામ જ નથી લેતો. અને ગઈકાલે ફિલ્મની ટિકિટ જ્યાં બુક થઈ રહી હતી ત્યાં દુકાનીધારીઓની તોડફોડ થઈ, જેને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના સિંગલ સ્ક્રીન થિયેટરોએ ફિલ્મ પ્રદર્શિત ન કરવા નિર્ણય લીધો છે. આ સાથે જ અમદાવાદ તેમજ કચ્છના મલ્ટીપ્લેક્સ સહિત તમામ સિનેમાઘરોએ ફિલ્મ પ્રદર્શિત નહીં કરવાનું જાહેર કર્યું છે. રામલીલા ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા રાજકોટના મુખ્ય 5 સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ કરવામાં આવનાર હતી. જોકે ફિલ્મ અંગે સર્જાયેલા ભયંકર વિવાદના પગલે સૌરાષ્ટ્રના મોટા ભાગના સિંગલ સ્ક્રીન થિયેટરો દ્વારા ફિલ્મ રિલીઝ નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ અમુક મલ્ટીપ્લેક્સમાં આજે રામલીલા ફિલ્મ રિલીઝ કરાઈ હતી અને ફિલ્મનો ફર્સ્ટ શો જ હાઉસફુલ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મના રિલીઝ પહેલા જ વિવાદોના લીધે ફિલ્મ ખૂબ જ ચર્ચામાં આવવાના કારણે પણ લોકો ફિલ્મ જોવામાં વધુ રસ દાખવે તેવી શક્યતા છે, જેથી અત્યારે તો ફિલ્મના બધા જ શો હાઉસફુલ જઈ રહ્યા છે. ગઈકાલે રાજકોટમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર પ્રાંત વચ્ચે રણજીની જંગ શરૂ થઈ છે, જેમાં આજે બીજો દિવસ હતો અને આજે પહેલો દાવ સૌરાષ્ટ્રે લઈ દિવસના અંત સુધીમાં 570 રન કર્યા હતા, જેમાં સૌથી વધુ રન અર્પિત વસાવડાએ 205 રન નોંધાવ્યા હતા. રણજીમાં અર્પિત વસાવડાએ બેવડી સદી ફટકારી અને કમલેશ મકવાણા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા દાવમાં હતા. તો આજે રણજીના બીજા દિવસે રમતના અંતે યુપી સામે સૌરાષ્ટ્રના 570 રને 7 વિકેટ રહી હતી. ત્યારે હજુ 3 દિવસ ક્રિકેટના રસિકોને આ રણજી મેચનો લહાવો મળશે. सुरेश, सचिन तेंदुलकर आखिरी टेस्ट मैच खेल रहे हैं, आज 74 पर आउट हुए और कह रहे थे नहीं, मैंने तो मैच देखा नहीं उनका, मैं तो इधर मैच खेल रहा था. बट आई थिंक उन्होंने बहुत अच्छा बैटिंग किया और बात 100 या 74 की नहीं है. जिस तरह से उन्होंने कमिटमेंट दिखाया अपनी लाइफ में लास्ट 24 साल में, बहुत रिमार्केबल है. और आई होप कि आने वाले टाइम में वो अपना टाइम स्पेंड करें फैमिली के साथ. इन्होंने इतना अच्छा एंजॉयमेंट दिया है फैंस को अपने और अपनी फैमिली के लिए, बहुत अच्छा किया. आप उनके साथ बहुत क्रिकेट खेला है, किस प्रकार की यादगिरी आपकी रही है? नहीं, बहुत अच्छा टाइम स्पेंड किया. वर्ल्ड कप जीते, नंबर 1 टेस्ट टीम में बने, नंबर 1 वनडे में बने. उसके बाद उन्होंने काफ़ी सारी चीज़ें अच्छी की. कमिटमेंट बहुत अच्छा है उनका, डिसिप्लिन बहुत अच्छा है, बहुत अच्छे फैमिली मैन है, टीम मैन है और काफ़ी सारी चीज़ें उनका हमेशा अच्छा रहा है टीम के साथ. आपके साथ वो काफ़ी म्यूज़िक भी शेयर करता था, मीन्स के वो काफ़ी म्यूज़िक का शौकीन रहा था. नहीं, बिल्कुल गाने सुनते थे, टाइम ऑफ में हमेशा एंजॉय करते थे, प्रेशर ऑफ करते थे. और उनके पास काफ़ी अच्छा कलेक्शन था, किशोर कुमार का और मोहम्मद रफ़ी साहब का. और एक बहुत अच्छे इंसान है वो और फैमिली मैन है और सबको इम्पोर्टेंस देते हैं, फैंस हो या कोई टीम मेट्स हो, तो अच्छा लगता है उनके लिए. एक ये भी कहा जाता है कि जितने महान बैट्समैन थे उतने ही महान इंसान भी थे. सचिन, बिल्कुल बिल्कुल, खिलाड़ी तो हमेशा सब जानते हैं कि नंबर 1 रहे, लेकिन जिस तरह से वो इंसान है, आई डोंट थिंक सो कि ऐसा कोई है इतना बड़ा स्टार बनने के बाद. ही इज़ डाउन टू अर्थ पर्सन और बहुत ऑनेस्ट है. दैट्स अ वेरी गुड क्वालिटी ऑफ हिम. क्रिकेट में बहुत ज़्यादा ऑनेस्ट है अपने गेम से, अपने हार्ड वर्क से. धन्यवाद सर. थैंक यू.